આજે 4 કલાકમાં 29 તાલુકામાં 1 થી 3.5 ઇંચ વરસાદ. છેલ્લા 2 કલાકમાં બનાસકાંઠાના સુઈગામ અને ગાંધીનગરના દેકામાં 2 ઇંચથી વધુ વરસાદ. સરેરાશ 1 ઇંચ વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર. કેટલાક વિસ્તારના રસ્તાઓ જળમગ્ન તો બોપલમાં દિવાલ ધરાશય થતા પાર્ક કરેલી ગાડીઓ બાંધકામ સાઇટની જગ્યામાં ખાબકી. રાજકોટમાં આજી ડેમની જળ સપાટી મહત્તમ સપાટીથી માત્ર 0.40 ફૂટ દૂર. નદીકાંઠાના વિસ્તારમાં મનપાએ લોકોને સાવચેત કર્યા. વેણુ 2 અને મોજ ડેમમાંથી છોડાયું પાણી. આજે ચોટીલામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની સભા કરવામાં આવી રદ. અગાઉ જ રાજ્યમાં ભારે વરસાદની હતી આગાહી. શનિવારે કેજરીવાલ પહોંચ્યા હતા રાજકોટ. પૂર પ્રભાવિત પંજાબની 9 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદી મુલાકાત લેશે. પૂરગ્રસ્ત કેટલાક વિસ્તારોમાં પીએમ મોદી નિરીક્ષણ કરશે તો 2000થી વધારે ગામ હજુ પણ જળમગ્ન. આજે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ. રાત્રે 9:57 થી 1:26 સુધી જોવા મળશે ચંદ્રગ્રહણ. પાવાગઢ, દ્વારકા સહિતના મંદિરના દર્શનના સમયમાં ફેરફાર.